ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો થી આદર્શ હાઈસ્કૂલ ધોરણ 12 ભૂગોળ। તો મિત્રો આજે આપણે પાઠ 7 ભણીશું વ્યાપાર। વસ્તુઓ અને સેવાઓની સ્વૈચ્છિક આપ-લેને વ્યાપાર કહેવામાં આવે છે। વિશ્વમાં ભૂપૃષ્ઠ, આબોહવા, કુદરતી વનસ્પતિ, ખનિજ સંપત્તિ વગેરેમાં પ્રાદેશિક ભિન્નતાઓ છે। આ પ્રાકૃતિક ભિન્નતાઓને પરિણામે જે તે પ્રદેશમાં ઉત્પાદિત ખેત પેદાશો અને ઔદ્યોગિક ચીજ વસ્તુઓમાં વૈવિધ્ય જોવા મળે છે। જુદા જુદા દેશોની ચીજવસ્તુઓની અને સેવાઓની જરૂરિયાત જુદી જુદી હોય છે। જ્યારે ચીજવસ્તુઓ અને સેવાઓની આપ-લે જુદા જુદા દેશોની વચ્ચે થાય ત્યારે તેને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવામાં આવે છે। દેશની અંદર થતી સેવા અને ચીજવસ્તુઓની આપ-લેને આંતરિક વેપાર કહેવામાં આવે છે। પછી આપણે જોઈશું વ્યાપારનો ઇતિહાસ। પ્રાચીન સમયમાં લાંબા અંતર સુધી વસ્તુઓનું પરિવહન સલામત ન હતું, તેથી મહદઅંશે વ્યાપાર સ્થાનિક બજારો પૂરતો સીમિત હતો। લોકો મૂળભૂત જરૂરિયાતો માટે ખર્ચ કરતા। આદિમ સમાજમાં વ્યાપારનું પ્રારંભિક સ્વરૂપ વિનિમય વ્યવસ્થા હતી, જેમાં વસ્તુઓની પ્રત્યક્ષ આપ-લે કરવામાં આવતી હતી। આજે પણ ભારતમાં કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં જરૂરિયાત મુજબની વસ્તુઓની આપ-લે થાય છે। ગુવાહાટીથી 32 કિલોમીટર દૂર જાગીર રોડ પાસે જોનબિલ ખાતે મેળો ભરાય છે, જ્યાં વિનિમય વ્યવસ્થા આજે પણ પ્રવર્તે છે। અહીં ત્યાંના નિવાસીઓ પોતાની વસ્તુઓનું જરૂરિયાત મુજબ આદાન પ્રદાન કરે છે। આંતરરાષ્ટ્રીય વ્યાપારનો ચીજવસ્તુઓની આપ-લે ઉપરાંત જુદી જુદી સંસ્કૃતિઓના વિકાસમાં મહત્વનો ફાળો આપે છે। વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે વ્યાપારની પરંપરા ઘણી જૂની છે। ભારતીયો, ચીનાઓ, આરબ, રોમન, યુરોપિયન પ્રજાનો વૈશ્વિક વ્યાપારી સંબંધોને વિકસાવવામાં મહત્વનો ફાળો છે। ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાં થઈને પસાર થતા માર્ગને રેશમ માર્ગ તરીકે ઓળખવામાં આવે છે। આ માર્ગ પરથી પસાર થતો કારવો એટલે કે કાફલાઓ રેશમ, લોખંડનો સામાન, તેજાના વગેરેનો વ્યાપાર કરતા હતા। કોઈપણ દેશની આર્થિક સ્થિતિનો આધાર મહદઅંશે તે દેશના અન્ય દેશો સાથે આર્થિક સંબંધોના સ્વરૂપ પર રહેલો છે। આંતરરાષ્ટ્રીય વ્યાપારને તે દેશના વિકાસ માટેનો ચાલકબળ ગણવામાં આવે છે। આંતરરાષ્ટ્રીય વ્યાપારનું કદ અને તેનું બંધારણ તેમજ વ્યાપારની શરતો દેશના આર્થિક વિકાસના વ્યાપ અને સ્વરૂપને અસર કરે છે। વિવિધ દેશોનો આર્થિક ઇતિહાસ દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર તેમના આર્થિક વિકાસને નોંધપાત્ર અસર કરે છે। આર્થિક વિકાસની દ્રષ્ટિએ આયાત અને નિકાસ બંનેનું મહત્વ છે। આયાત દ્વારા કાચો માલ, ટેકનિકી જાણકારી, ઉપકરણો, યંત્રસામગ્રી વગેરે મેળવી શકાય છે। આ વસ્તુઓ દેશના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપે છે। દેશના સંસાધનો અને આયાતી ચીજવસ્તુઓ, કાચો માલ, ટેકનિકલ જાણકારીનો ઉપયોગ કરીને નવનિર્મિત ચીજવસ્તુઓ અને સેવાઓની નિકાસ કરવામાં આવે છે। પછી છે વ્યાપારની જરૂરિયાત। કોઈપણ પ્રદેશની સેવા અને ચીજવસ્તુઓની જરૂરિયાતમાંથી વેપાર ઉદ્ભવે છે। વેપારનું અસ્તિત્વ ઉત્પાદનના વિશિષ્ટીકરણ પર અવલંબે છે, એટલે કે આધાર રાખે છે। કોઈપણ દેશ વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં વિશિષ્ટીકરણની પ્રક્રિયાને અપનાવે તો જ તેના પરથી પરસ્પર બંને દેશને લાભ થઈ શકે। વર્તમાન યુગમાં વ્યાપાર એ વિશ્વના આર્થિક સંગઠનનો આધાર છે। કોઈપણ દેશની આર્થિક સ્થિતિનો આધાર મહદઅંશે તે દેશના વિકાસ માટેનું ચાલકબળ ગણવામાં આવે છે। આર્થિક વિકાસની દ્રષ્ટિએ આયાત અને નિકાસ બંનેનું મહત્વ જરૂરી છે। જરૂરી કાચો માલ, ટેકનિકી જાણકારી, ઉપકરણો, યંત્રસામગ્રી વગેરેની આયાત કરવામાં આવે છે। આયાતનો ઉપયોગ કરી વિનિર્મિત ચીજવસ્તુઓની અને સેવાઓની નિકાસ કરવામાં આવે છે। આમ દેશના વિકાસમાં આયાત નિકાસ બંનેનું મહત્વ રહેલું છે। પછી આપણે જોઈશું ભારતના વિદેશી વ્યાપારની દિશા।
18મી સદી સુધી ભારત દ્વારા નિર્માણ પામેલી વસ્તુઓની આરબ દેશો અને યુરોપોમાં નિકાસ થતી હતી. ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે ટેકનોલોજીનો વિકાસ થતાં ઔદ્યોગિક ઉત્પાદનોમાં પરિવર્તન આવ્યું. પરિવહનના સાધનોના વિકાસને લીધે દૂર દૂરના દેશો સુધી ભારતનો વેપાર શક્ય બન્યો અને તેમાં વધારો પણ થયો. 20મી સદીના ઉત્તરાર્ધમાં જૂનો ઢાંચો બદલવા માંડ્યો, એટલે કે જે જૂની રીત હતી તે બદલાવા માંડી. 1991 પછી ભારતે અપનાવેલી ઉદારીકરણ, વૈશ્વિકીકરણ અને ખાનગીકરણની નીતિને પરિણામે ભારત જેવો વિકસિત દેશોના ઉદ્યોગો દ્વારા ઉત્પાદિત વસ્તુઓની હરીફાઈ કરવા સક્ષમ બનવા લાગ્યો. ભારત સરકાર દ્વારા લેવાયેલા વેપાર માટેનો સાનુકૂળ નિર્ણયોના પરિણામો દેખાવા માંડ્યા. ભારતમાં પરંપરાગત વ્યાપારનું પ્રમાણ ઘટી રહ્યું છે, જ્યારે સોફ્ટવેર ક્ષેત્રે સેવાઓના આંતરરાષ્ટ્રીય વ્યાપારનું પ્રમાણ વધી રહ્યું છે. ભારતમાં પણ ઝડપથી ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે. આમ જુદા જુદા સમયગાળામાં વ્યાપારની દિશા બદલાતી રહી છે. ભારતમાં વિદેશી વ્યાપારની બદલાતી તરાહ. ભારતના વિદેશ વેપારની તરાહમાં નિરંતર પરિવર્તન થતું જોવા મળે છે. પ્રાચીન સમયમાં ભારતના ગરમ મસાલા, સૂકા મેવા, રેશમી કાપડ તેમજ રત્નોની વિશ્વ બજારમાં ખૂબ જ માંગ હતી. વિશ્વના મોટાભાગના દેશો સાથે ભારત વ્યાપાર સંબંધથી જોડાયેલો હતો. દ્વિતીય તબક્કામાં અંગ્રેજોના શાસન દરમિયાન વિશ્વમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિના ફળ સ્વરૂપે ભારતમાંથી પ્રાથમિક ચીજવસ્તુઓની નિકાસ જોવા મળતી હતી, જ્યારે બ્રિટન જેવા દેશોમાંથી ઔદ્યોગિક પેદાશોની આયાત થતી હતી. તૃતીય તબક્કામાં ભારતની આઝાદી પછી ભારતના ઉદ્યોગોનો વિકાસ થયો. સંચાર અને પરિવહનના ક્ષેત્રે ટેકનોલોજીનો વિકાસનો સીધો લાભ વિદેશ વેપારને થવા લાગ્યો. ખાસ કરીને 1991 પછી ભારત સરકારે વિદેશ વેપારને વેગ મળે એ માટે અપનાવેલી નીતિના સારા પરિણામો મળ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સેવા ક્ષેત્રે ભારતનો વ્યાપ વધી રહ્યો છે. એમાં ખાસ કરીને સોફ્ટવેર ક્ષેત્રે તેની માંગ વધુ છે. તો મિત્રો, હવે આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં મુક્ત વ્યાપાર પ્રદેશો જોઈશું. આ મુદ્દો છે ભારતનો વિદેશ વ્યાપાર, આયાત અને નિકાસ. એ મુદ્દા આપણા અભ્યાસક્રમમાં નથી, એટલે આપણે મુક્ત વ્યાપાર પ્રદેશો જોઈશું.